હું મળું છું. મારું નામ અંદારિયા ગૌતમ છે. હું આ સંસ્થામાં જોડાયેલા કોઈ નોકરી કરેલા નથી, પણ જ્યારથી હું તમારી પ્રોજેક્ટમાં જોડાયેલો છું ત્યારથી માનસિક બીમાર વ્યક્તિઓ સાથે કામ કરવાનો ગર્વ અનુભવ તેથી પૂર્ણ આભાર વ્યક્ત કરું છું. મારું નામ કાજલ. આપણા જૂથમાં કામ કરવાનું શરૂ કર્યું ત્યારથી પગ થઈ અને મારા આત્મવિશ્વાસમાં વધારો થયો. આવતા મારા લીધે મારા ધંધા થવાનાથી તે બદલ હું ખૂબ આભાર માનું છું. મુકેશ સોલંકી છે. હું જ્યારે આ ક્ષેત્રે જોડાયેલો હતો ત્યારે પણ હું મારા ભાઈ સાથે કેમ્પમાં જતો હતો, જ્યાં હું દિવ્યાંગ વ્યક્તિઓને જોઈને મને તે લોકોની સેવા કરવાની ઉત્સુકતા જાગી હતી. સમય જતાં મને માનસિક શક્તિ ધરાવતા લોકો સાથે સેવા કરવાનો મોકો મળ્યો છે, જે બદલ સાહેબશ્રીનો હું ખૂબ આભાર વ્યક્ત કરું છું. નમસ્તે, મારું નામ મનીષા નંદા છે. આનાથી પહેલાં માનસિક બીમારી ધરાવતી વ્યક્તિઓ સાથે કોઈ પણ અનુભવ ન હતો. જ્યારથી મેં આ કામ શરૂ કર્યું છે ત્યારથી મને ખૂબ સંતોષની લાગણી અનુભવું છું. તે બદલ મને સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર. મારું નામ પ્રેમા સંજય છે. હું અંજન મંડળ સાથે જોડાયો ત્યારબાદ મને કામ કરવાની આવડત આવી, તે બદલ મને સાહેબનો ખૂબ આભાર માનું છું. નમસ્તે, મારું નામ એન્જલ છે. હું આ પ્રોજેક્ટમાં જોડાયેલી છું. પ્રેક્ટિસમાં જોડાયેલી છું. મારા ઘણા પરિવારની પણ આર્થિક મદદ થઈ ગઈ છું. સર્વિસમાં આભારી છું. થેન્ક યુ. મારું નામ સંજય સોલંકી છે. હું આ નોકરીમાં જોડાયા પહેલાં 5 લોકો સાથે વાત પણ નહોતો કરી શકતો. અત્યારે હું 200 લોકોની ટ્રેનિંગ પણ હોય તો કરી શકું છું. મને આ નોકરીમાં જોડાયા પછી આત્મવિશ્વાસ વધ્યો છે. મારામાં જમીનથી આસમાન સુધીનો જે પ્રોગ્રેસ થયો એ આ કાર્યને કારણે, આ કામના કારણે થયો છે, જેનો શ્રેય મને સરને આપીને હું આભાર વ્યક્ત કરું છું. हमारी टीम एक कार्ड बनाવ્યું છે જે નીચે આવીને તમને આપશે. સર એમાં તમે બધા માટે શું છો એ નાસ્તાનો રોલ લખેલો છે કે તમે તમારા બધા માટે કોઈના માટે કંઈક છો, કોઈ માટે કંઈક છો. અહીંયા જે બધા લોકો કદાચ વાંચી ના શકે ત્યાં સુધી સાત મિત્રો પુરાણી સાથે કાર્ડ આપી રહ્યા છે, ત્યાં સુધી એમાંથી જે અનુભવ છે એ હું વાંચીને સંભળાવીશ તો દેટ તમને આઈડિયા પણ આવે કે કેવા અનુભવો છે. એક પ્રકાશ કે જે ગ્રેજ્યુએશન સુધી ભણ્યો અને ફાર્માસ્યુટિકલ કંપનીમાં નોકરી કરવા જતો હતો અને બિઝનેસ થઈ અને ધીરે ધીરે એ બધી પ્રવૃત્તિમાંથી નિવૃત્ત થઈ ગયો. એને કંઈ જ મહત્વ પડતું નહોતું. ઘરમાં એકદમ રહેવા લાગ્યો. એણે એના ભાઈએ પરિવારથી દૂર દીધો. એની મા અને પ્રકાશ એકલા રહેતા રહ્યા. પ્રકાશને પોતાના કપડાનું પણ મહત્વ હતું. પછી ધીરે ધીરે આપણા પ્રોજેક્ટમાં કવર થયો, દવા શરૂ થઈ, પ્યોર થઈને આજે એની માતાને મદદ કરે છે, ઘરે રસોઈ બનાવે છે, કામમાં મદદ કરે છે અને જ્યારે પણ જે બી કામ માટે એના મદદ જાય તો સાથે જઈને મદદ કરે છે. આ પ્રકાશ છે. આવા ઘણા બધા પ્રકાશ એ આ પ્રોજેક્ટમાં કવર થયા છે. કોનાની સરના જે આશીર્વાદ છે એ લગભગ 8,000થી વધારે લોકો સુધી આ પ્રોજેક્ટ દ્વારા પહોંચે છે. થેન્ક યુ સો મચ કોનાની સર. थैंक यू वीर. डॉक्टर बनानी आपको गर्व तो बहुत हुआ होगा. सब व्यक्तियों को कॉन्फिडेंस और हमारे भला भाई बोलते हैं हुआ माती भलो करो. ये भलाई का काम करने लगा, हुए की तरह काम करता था और अब मैं एक भले इंसान की तरह काम करता हूँ. सर ये वॉल एक ऑर्डिनरी वॉल नहीं है, 7,000 व्यक्तियों की आवाज है. जिन लोगों को आपने छुआ है और उनकी जिंदगियां बदल दी है. सो थैंक यू वेरी मच. आगे बढ़ते हुए अब मैं तारक भाई से निवेदन करूंगी. तारक भाई ये જ્યારે કોઈ મને આ ભાઈ કહીને બોલાવે ને પાછળ ભાઈ લગાડે તો મને એમ થાય કે કંઈક ખોટો લાગે. કારણ કે
જે કંઈ આપણે છીએ, આપણે ફેમિલી મેમ્બર્સ છીએ, તે આ તબક્કે કહું કે બધા લોકો મને તારક કેમ ત્યારે મને બહુ મજા આવે. મારા સૌથી પહેલા તો આદરણીય પુનારી સાહેબ, અંકિતાબેન, એ સિવાય સૌ વડીલો, સમવયસ્કો અને સાથીઓ. કારણ કે અહીંયા અંજન મંડળમાં આપણે બધા એકબીજાનો સથવારો છીએ. મિત્રો, હવે જ્યાંથી વિમલબેને છેલ્લું વાક્ય મૂક્યું ત્યાંથી હું મારી વાત શરૂ કરું. विमलबेन ने कहा कि आपने हजारों लोग जिनको आपने छुआ उसके यहाँ पे उसकी इसमें आहट है और पुरानी साहेबे लाखों लोगों ने પોતાની લાગણીઓથી સ્પર્શ્યા છે અને માટે હવે જે હું રજૂ કરવા જઈ રહ્યો છું એ પ્રેઝન્ટેશન છે. એના પછી હું 1 મિનિટ બોલીશ તો આપણો પ્રવેશભાઈને વિનંતી કરીશ કે પેનડ્રાઈવ માં જે કંઈ વિડીયો છે એ બધા અલગ અલગ જગ્યાના પ્રજ્ઞાચક્ષુ મિત્રોની અવાજ છે અને કદાચ આપણા બધાની અવાજ છે. अलग अलग सूरत થી માંડીને ભુજ, ભાવનગર થી માંડીને ગોધરા સુધીના લોકો અલગ અલગ માણસોનો અવાજ કેવો છે. સંવેદનાના સ્પંદને સર્જ્યા સ્પંદનો. આપ સૌને ખૂબ નમસ્કાર. આજે પ્રત્યેક વિશે એવા વ્યક્તિ વિશે કે જેઓએ દિવ્યાંગ વ્યક્તિઓના ઉદ્ધાર માટે ઘણા બધા કાર્ય કર્યા. જેનું નામ છે ડૉક્ટર પુનાની સાહેબ. વિશેષમાં સ્પર્ધા બીજો વાત કરીએ તો લોકો 1981માં અમે ત્યાં બ્લાઇન્ડ પીપલ એસોસિએશનમાં ભણવા ગયેલા અને ત્યારે એમના ડાયરેક્ટર હતા ત્યાંની સંસ્થા. તો ત્યારે અમે એમના પ્રોગ્રામમાં હાથ સાંભળવા માટે બેસીએ. કેમ કે એમની ભાષા અને એમના અવાજમાં એટલી નમ્રતા, એટલો ભાવ કે આપણને સાંભળીને થઈ જઈએ. અને આવી ઉત્તમ સેવા એની જ્યોત સદૈવ